વલ્લભને કીધું હતું ને કે જે બ્રહ્મ સંબંધથી તમે જે જીવનો હાથ મારા હાથમાં આપશો એનો હાથ હું કોઈ દિવસ છોડીશ નહીં. અને 5 દોષ માફ. સેવામાં બાધા નહીં કરે. કયા? રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ અને રસ. તો રૈદાસ આવી જ્ઞાતિ હતી એટલે બ્રાહ્મણોને ઈર્ષા થઈ. બધાય રાજાને ફરિયાદ કરી. રાજા વાજા ને વાંદરા એને કાન હોય જ નહીં, એ કાચા કાનના જ હોય. કોઈ સારું કહે તો એ સાંભળે, ખોટું કહે તો એ સાંભળે. આપણે નહીં ગોકુળનાથજી માટે ઓલા ચિદ્રુપે ચડાવ્યો તો જાગીરને, એટલે એ લોકો બુદ્ધિ જ ના હોય, કાન જ ન હોય, એ લોકોને કાચા કાન ના હોય. પછી ઓલા બધાએ ફરિયાદ કરી એટલે રાજા કે સારું ચલો આપણે એનો નિવાડો લાવી દઈએ, મારે ન્યાય તો કરવો જ પડે ને. તો આને બોલાવ્યા. કોને? રૈદાસ. અને બધા બ્રાહ્મણોને બેસાડ્યા અને બાજોઠ ઉપર ઠાકોરજીને પધરાવ્યા. એ કે બેમાં નક્કી કર્યું કે જે મનાવે છે તો ઠાકોરજી જેનું બાજુ મુખારવીને ફેરવશે ને એના ઘરે રહેશે. એટલે આ બ્રાહ્મણો કે કાંઈ વાંધો નહીં, અમે તો શુદ્ધ છીએ, અમે તો વેદના જાણકાર છીએ, અમે તો બ્રાહ્મણ છીએ, અમે તો પ્રભુના મુખારબિંદ રૂપ છીએ, અમે જાણીએ એટલું કોઈ ન જાણે. રાજા કે તમે કયો એ કબૂલ મંજૂર. વચ્ચે બેસાડ્યા. બ્રાહ્મણો એટલા સ્તોત્ર બોલે, એટલી વેદની રૂચાઓ બોલે, એટલા આર્યાઓ બોલે, એટલું બધું આમ દર્શન કરતા જાય ને મનોહાર કરતા જાય ને ઠાકોરજી આમ સ્થિતપ્રજ્ઞ જેમ બિરાજાતા એમ જ. હવે રૈદાસને કે આવો. રૈદાસ આમ સામો જોઈને કે મારા વાલા, હું આપના વિના નથી રહી શકું, આપને ખબર છે. હવે મારા હેવાયા થઈ ગયા હોય અને મારા વિના આપ ન રહી શકતા હોય તો મુખારવિંદ આમ ડોકું ફેરવી દો. જો આપ આજે આવું નહીં કરો તો અમારા જેવા બધા ક્ષુદ્ર લોકોને ક્યારેય કોઈ ઠાકોરજી પધરાવશે નહીં, અમને દૂર જ રાખશે, અમારો ઉદ્ધાર કોણ કરશે? તો આજની આપની લીલા ઉપર આધારિત છે કે શૂદ્રને આપ પ્રેમ કરો છો કે નહીં. ઠાકોરજી મુખારવિંદ ન ફેરવું, ઠગુક ઠગુક હાલીને ગોદમાં બેસી ગયા, આમ ગળે કંઠે પકડી લીધા કે આવી ગયો હું એમ. બ્રાહ્મણો જોતા રહી ગયા. રાજાએ કીધું બોલો હવે શું કરવાનું જ? તો કે શરત કબૂલ મંજૂર. અને રૈદાસજી પાછા ઠાકોરજી પધરાવી ગયા. રૈદાસ તો ઠાકોરજીને સાક્ષાત માનતા હતા. હવે રૈદાસને રંભણ એટલે પરિરંભણ કરવાનો શોખ હતો. ચારે બાજુ પરિભ્રમણ કરે. કેદારે જાય ને, દ્વારકાએ જાય ને, શ્રીનાથે જાય ને, રંગનાથે જાય ને, બધે જાય, ગોકુળે જાય, બધે જાય. હવે ઠાકોરજી પધાર્યા ગળાબંધરી ક્યાંય ન જાય. અત્યારે બધા નથી પધરાવતા એનું કારણ જ છે. પછી અમારે ગળાબંધરી થઈ જાય. મેં કીધું જો આ ગળાબંધરી કરશો તો 84 લાખની ગળાબંધણી જતી રહેશે અને 84 લાખમાં ફરવું હોય તો મારા વાલા કરો, અમને તો કાંઈ વાંધો નથી. હવે એક દી કે હાલો કેદાર, તો આ ખૂણામાંથી આ ખૂણામાં પધરાવ્યા. એવી ઠંડી પડવા માંડી, ગામમાં બધા ધ્રુજવા માંડ્યા. હવે ગ્રીષ્મ ઋતુ હતી, ઉનાળો કે મારું કામ. અને કેવી ઠંડી પડે. બધા કે આજે રૈદાસે એકલા લાગા છે હિમાલયમાં, એ કે ઠાકોરજી. હવે એક વાર શિયાળામાં કે હાલો મારવાલા દ્વારકા જઈએ. તો દ્વારકાની અંદર તો ગરમી હોય, હવે અહીંયા તો ઠંડી હતી, તો પાછી ગરમી પડવા માંડી. એટલે બધા કે આ રૈદાસે પાછા મોકલા લાગે છે. તો ઠાકોરજી આટલા એમના વશમાં હતા કે જે મંદિરનું કે ની વાતાવરણ થઈ જાય અને આખા ગામમાં એવું થઈ જાય. તો આ બધી કોઈ હું મારા ઘરની બનાવેલી વાર્તા નથી કહેતી, જે હકીકત છે એને જ રજૂ કરું છું. તો આવા રૈદાસના પણ ઘણા બધા પ્રસંગો. એક કાંતાબાઈ કરીને થઈ ગયા મહારાષ્ટ્રમાં પંઢરપુરમાં. તો એને ત્યાં વિઠોબા બિરાજે. હવે એટલો પ્રેમ કરે ને 1 મિનિટ ના છોડે. એની યાર વાતો કરે ને, એને જગાવે ને, એના ચારીજી ભરે ને, એને માખણ મિશ્રી ધરે ને, એને મલાઈ ધરે ને, એને અરોગ આવે ને, એને મનોહાર કરે ને, એને કીર્તન ગાય ને, એને હાલરડા ગાય ને. ઠાકોરજી એવો આનંદ આવે. એક દિવસ એને એક દીકરી હતી, એટલે એને એમ થયું કેટલા વખતથી નથી ગઈ, મારી મા તો મને યાદ કરતી નથી, લાવ હું જાઉં.
તો એ આવે ને ત્યારે કાંતાબાઈને હેડકી આવતી હતી. શું આવતું હતું? હેડકી. એટલે દીકરી કે મને ખબર જ હતી, બોલ તને હેડકી આવતી હતી ને, તને ખબર હતી ને હું આવવાની જ. કે ના, એ કે હેડકી આવે ને એટલે સમજી જવાનું આપણને કોક યાદ કરે છે. કાંતાબાઈ કે ઓ, એ કે હા. તો કાંતાબાઈ કે તો મારા ઠાકોરજીને તો આખો દી યાદ કર કરું જ. તો હેડકી આવે તો મારો લાલો તો કેટલો કોમળ છે, કેટલો સરસ છે, કેટલો સુંદર છે, એને કેટલો શ્રમ પડે. એટલે મારે હવે ઠાકોરજીને મારી પાસે રાખવા નથી. મારે ઠાકોરજીને એની દીકરીને કે તું પધરાવી જા અહીંયા રે, તો એ કે મને યાદ આવ થાય ને. જેવા પધરાવા ગયા ઠાકોરજી બાકે બિહારી પ્રગટ થઈને કે માં તું મને કેટલો પ્રેમ કરસ, ટીવી જોવે આજે મારા સુખ માટે તું ત્યાં પધરાવી દેશ. કે મને તું બહુ યાદ કરે ને હેડકી આવે તો તું મારા તત્સુખનો વિચાર કરે છે. મારા વાલા આવા કેટલા ભક્તોના કેટલા ચરિત્રો, અને આ બધા હમણાંના જ છે, કાંઈ 1000, 1500, 2000 કે 5000 વર્ષના નથી. તો જો તમારો ભાવ સાચો છે તો ઠાકોરજી તમને જતાવે જતાવે ને જતાવે જ. બોલો વલ્લભાતી. વ્રજ વિહાર, વ્રજ ન યાદ આવે ને ત્યાં સુધી દિવસ અધૂરો. તો વ્રજમાં થોડીક વાર પહોંચી જાય એટલે જીવન મધુરું, દિવસ મધુરો. વ્રજની વાત આવે એટલે મને એમ થાય આ તો થઈ જ ગયા, આ તો કહી જ દો. કારણ કે વ્રજ છે જેવું. આપણા દીકરો આવ્યો હોય ને પછી અમેરિકા ક્યાંય જાય ને, કોક આવે ને આપણને ન પૂછે તોય આપણે કહીએ મારા દીકરાને છે ને સવાર ભાખરી જોઈએ. બોલો મારે ઓફિસ હોય ને તો સવારમાં બનાવી દેતી. ઓલા બેન કે મેં તને ક્યાં પૂછ્યું, મનમાં કહેતા હોય કે આ હું તાર દીકરા. તો ઠાકોરજીનું એવું જ છે. આપણને વ્રજ યાદ આવે એટલે ઠાકોરજી યાદ આવ્યા વિના રહીએ જ નહીં. લીલા યાદ આવે ને લીલા સળી યાદ આવે, એમના સખા યાદ આવે ને સખીઓ યાદ આવે. તો બસ દિવસમાં એકવાર મારા વાલા ભલા પુસ્તક કદાચ આપણે પૂરું થઈ જાય, પણ વ્રજને તો યાદ કરવું. કારણ કે રોજ સુધી લેશું તો જાશું ત્યારે આપણી સુધી વ્રજ જ લેશે. જો મોહ માયા કેવી છે એનો દાખલો આપું તમને. કૂતરો હોય ને, કૂતરો એને આપણે રોટલી ખવડાવી હોય ને ગમે એટલે દૂર હોય ને એટલે એ આવી જ જાય બિચારો. પછી રોટલી ખાઈ લે આપણને વાલ કરવા જાય કે આહા તે મને રોટલી ખવડાવે એટલે હટ હટ ન જાય ને એટલે લાકડી મારીએ. બિચારો હા કરતો જાય, આપણને એમ થાય હવે પાછો નહીં આવે. બીજા દિવસે પાછા કરીએ ને ઓલું આવે જ નકટું થઈ જાય, પાછું ખાય અને પાછી આપણે લાકડી. આપણા બધાને દસ આવી છે. આપણે સંસારમાં રહીએ જ પછી ઘરમાં ગમે હોય કે સમાજમાં આ છોકરાઓ આપણને એટલો પ્રેમ કરે આપણે એમ થાય હા મારા દીકરા જેવો કોઈનો નહીં. પછી કામ પતી જાય, સામાન્ય વાત છો, કોઈના ઉપર નથી કહેતી, પાછું કોઈ ખોટું ન લગાડતા, સામાન્ય વાત છે. પછી એને કામ પતી જાય, મમ્મી દરેક બાબતમાં શું અભિપ્રાય આપે તારો? હવે અમે મોટા થયા, અમને ખબર પડે છે. હવે તમારે ભગવાન નામ લેવાનું, આ બાબતમાં ક્યાંય તમારે ઇન્ટરફેર નહીં થવાનું. ઓકે, ત્યાં નક્કી કરી લઈએ કે હવે જિંદગીમાં એની હારે આપણે વાત કરવી નહીં. પૂછે એનો જવાબ. નકટા કેવા પાછા આવે, મમ્મી આવને બાર હારે જમીએ, તને ભાવે એવું છે, આવી જાય ને મમ્મી. આપણે કહીએ હે મારો દીકરો જો આપણે કહીએ પણ કોઈ મારા દીકરા જેવું કોઈ નહીં. વળી કામ પતી જાય અને આપણે કાંઈ પૂછીએ કે ભાઈ કાલ રાતે કેમ મોડો આવ્યો હતો, તને કીધું છે ને મમ્મી. આ હવે બાબતમાં પડવાનું નહીં, મારે 1000 કામ હોય છે. તમારે જેમ અમે નવરા છીએ આખો દી, તમારે તો ઘરે બેસી રહેવાનું. આટલું થાય ને મારા વાલા, તો આપણે સમજતા નથી. આસક્તિ દીકરામાં ને પૌત્રમાં ને પૌત્રીમાં ને. ઠાકોરજી કે કરો ત્યારે કૂતરાને બોલાવો અને પાછા લાકડી મારો, 84 લક્ષોનીમાં આ જ કરજો. તો જ્યારે આવી કાંઈ લીલા થાય ને ત્યારે રાજી થવું કે ધીમે ધીમે એ તો આપણા વિના ટેવાયેલા જ છે, એમને આપણાથી કોઈ મતલબ જ નથી, પણ આપણે ટેવાઈ જશું
તો અંત સમય આવશે ને ત્યારે આપણી આસક્તિ એમાં નહીં રહે. જો પ્રભુ કેવો અદ્ભુત રાય છે, આપણી આસક્તિ છેલ્લે એનામાં ન રહે તો આ બધી લીલા કરે. પણ આપણે એવા છીએ ને મારા વાલા, પાછા ઘોંસ પરવડા, પાછા ભાઈ ભાઈ. તારો ભાઈ એ ભેગો નહીં આવે ને તારો દીકરોય નહીં આવે. જે બરાબર કામ કર તો જે તારા માથે તારા ઠાકોરજી બિરાજે છે ને એ તારો હાથ પકડીને લઈ જશે. કાલે આપણે ઢુકા દાવજીના લીલાની વાત કરી. કાલ નહીં, પરમ દિવસે. કાલ તો આપણે બરોડા ગયા હતા. ઢુકા દાવજીના દર્શન કરીને સીધા સુરભી કુંડ અવાય છે. સુરભી કુંડ કોનું છે? દ્વાર પરમાનંદ સ્વામીનું. અને ત્યાં એટલા સુંદર, હવે અત્યારે કેવું છું બહુ ખબર નથી, પણ બહુ સરસ સુરભી કુંડ છે. ચારે બાજુ તમે જો ને થોડું બાંધેલું છે. અને તમે જાઓ ને તો પહેલાં તો કમળ ને બધું થતું હતું. મોર તો એટલા બધા હોય. હવે હમણાંની નથી ખબર, કારણ કે હમણાં તો આપણે ચાલીને કરાતે, ચાલીને કરે ને આ બધું આવે. હવે અત્યારે તો આપણે બધા ઈ રિક્ષામાં કરીએ, એટલે ઈ રિક્ષા અંદર જાય ને એટલે હમણાં ને. અને બધા એવું કહે છે કે 56 ભોગ ઇન્દ્રએ જ્યારે ગર્વ ઉતાર્યો ઠાકોરજીએ ત્યારે અહીંયા કર્યો હતો. એટલે સુરભી ગાયને લઈને આવ્યો હતો. એટલે સામે 56 ભોગની જગ્યા છે. ત્યાં ગિરિરાજ બાવાની શિલા છે અને ત્યાં 56 ભોગ થાય છે. આજની તારીખમાં લીલી પરિક્રમામાં 56 ભોગ ત્યાં થાય. એટલે આવો સરસ સુરભી કુંડ છે જ્યાં પરમાનંદાસનું દ્વાર છે. અને ઓલું કીર્તન ગાયું હતું ને, આયે મેરે નંદ નંદન અરે મેરે નંદ નંદન કે કો જાનો કહા પુણ્ય ઉદય भयो मेरे घर जो पधारे आए मेरे नंद नंदन के प्यारे आए मेरे नंद नंदन के प्यारे माला तिलक मनोहर बानो त्रिभुवन के उजियारे आए मेरे नंद नंदन के प्यारे आए मेरे नंद नंदन के प्यारे हृदय कमल के मध्य विराजत श्री व्रजराज दुलारे आए मेरे नंद नंदन के रे आए मेरे नंद नंदन के प्यारे परमानंद कहे न्योचा परमानंद कहे न्योछावर वारी वारी जाओ बलिहारी आए मेरे नंद नंदन के प्यारे आए मेरे नंद नंदन के प्यारे। અને ત્યાં જ રોજ સવારે ગિરિરાજજી સામું જુએ અને ઠાકોરજી પોઈઢા હોય ત્યારના એવા સરસ કીર્તન ગાય, જાગે ત્યારે કીર્તન ગાય અને સુરભી ગાયના ભાવથી પણ. તો વ્રજમાં એક એક બધી લીલા સ્થળી છે મારા વાલા. પછી કે છે અથવા ગોવિંદ સ્વામીની કદમખંડી લીલા પ્રવેશ ગુફા. કદમખંડી ગોવિંદ સ્વામીની ત્યાં છે. ખબર છે આપણે એકવાર જે પધાર્યા હતા ને હિંડોળાના દર્શન કર્યા હતા, ઓલી વડવાઈ ઉપર હિંડોળા બાંધ્યા હતા અને બધા સ્વરૂપને પધરાવ્યા હતા ને. તો વ્રજમાં તો મારા વાલા શબ્દો નથી મારી પાસે, પણ જો તમે ઠાકોરજીને શોધવા જાઓ ને તો આ બધો આનંદ આવે. બાકી તમે એમ કહો ને કે અમે ઈલાબેન વ્રજમાં જાય છે, કેટલા ધોતીપર્ણા, કેટલા બેઠકજી, વલ્લભ રાજી થાય, સૌથી વધુ પ્રસન્ન વલ્લભ થાય, યમુનાજી થાય, ઠાકોરજી થાય. પણ કોઈ દિવસ કોઈ એમ નથી પૂછતું કે ઈલાબેન ઠાકોરજી મળે ખરા?
મારા વાલા આજે મળે, બીજી વારે ત્રીજી વારે પ્રયત્ન કરવા રહ્યો. ઓરો કરોળિયો ગમે એટલી વાર પડે ને તો ઝાડ એની ગૂથે જ રાખે. એક વિદ્યાર્થી હતો, એને ગુરુએ કહ્યું એ કે આ બધાય ઉપર નાળિયેરના ઝાડ ઉપર ચડે, તું ચડે છે? એ કે ના, મને બીક લાગે છે. એ કે જ્યારે બીક ન લાગે ને ત્યાં સુધી ભણ, બીક લાગે ત્યાં સુધી તારે પછી તારી પરીક્ષા પૂરી. ઓલો રોજ જાય, 5-10 બોલા ચડે, પડી જઈશો, પડી જઈશો, પડી જઈશો, ઉતરી જાય હેઠો. રોજ સાંજે ગુરુજી પૂછે, એ જોતા જ હોય આશ્રમમાંથી, પણ એને કન્ફર્મ આજે ગયો તો? એ કે થોડેક સુધી જાય, મને બીક લાગે, પડી જઈશો, પડી જઈશો, પડી જઈશો. ગુરુદેવ કે ઉપર જવામાં વધારો થાય છે કે ઘટાડો? એ કે વધારો. બસ પ્રયત્ન ચાલુ રાખ. પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથે થોડો વધુ, 5મે થોડો વધુ, 6ઠે. એમ કરતાં 1 વર્ષે પહોંચ્યો નાળિયેરી ઉપર પહોંચીને કે ગુરુદેવ પહોંચી ગયો. એ કે બસ પહોંચી ગયો ને, આજે તારી શિક્ષા પૂરી. તે પ્રયત્ન ન કર્યો હોત ને તો તું નાપાસ થાત. તે પ્રયત્ન કર્યો, ભલે વર્ષે, તું પહેલા નંબરે પાસ. એમ આપણે વ્રજમાં જાય છે, અમને કાંઈ એવા અનુભવ નથી થતા, અમને કાંઈ એવું થતું નથી. આજે નહીં, કાલે નહીં, બીજી વાર, ચોથી વાર, આ જન્મે નહીં, આવતા જન્મે, એના પછી હાથ પકડો છે, છોડવાનું નથી. પણ શરતે જ ઠાકોરજીને શોધવા જવાનું. વ્રજમાં શું કારણથી જાઓ છો? તમારો પર્પઝ શું છે? બસ વ્રજમાં જાઉં છું. એક બેન હમણાં 62 વર્ષના થયા અને વ્રજમાં ગયા.